દરવાજા કઈ રીતે બને છે 100% ચોક્કસ પૂરી માહિતી આપ કોઈ પણ વ્યક્તિને ઘર માટે એક દરવાજો જોતો હોય ને તો પણ મળી જશે અને બિલ્ડર છે વેપારી છે એને એકથી કરીને 500 ની 1000 દરવાજા જોતા હોય તો પણ મળી જશે. અરે વાહ દીપેશ, આવડી મોટી ફેક્ટરી મારા વાલા દર્શક મિત્રોને ક્યાં લાવ્યા છીએ? દર્શક મિત્રો, આપણે આવી ગયા છીએ રાજકોટની પાંડોર કંપનીમાં. વિશાળ ફેક્ટરી છે, આખા ઇન્ડિયામાં અહીંથી ડોર સપ્લાય કરવામાં આવે છે. તો આ વિડીયોમાં તમને આ દરવાજા કઈ રીતે બને છે તે બતાવવાના છીએ. હા, પહેલેથી છેલ્લે સુધી દરવાજા કેમ બને છે ને તે જ જોવાનું છે દીપીએ. ફેક્ટરી આઉટલેટ પણ તમને આ વિડીયોમાં બતાવવાના છીએ. તો અવનવી ડિઝાઇન વાળા દરવાજા લેવા હોય તો આ વિડીયો પૂરેપૂરો જોજો. ફ્રેન્ડ્સ, અત્યારે આપણી સાથે પાંડોર કંપનીમાંથી દેવરામભાઈ, લાલજીભાઈ અને ખુશાલભાઈ આપણી સાથે છે. તો વેલકમ ટુ ટેક ડીએસઆર ચેનલ. થેન્ક યુ. તમામ દર્શક મિત્રોનું પાંડોર એન્ડ કંપની વતી હાર્દિક સ્વાગત કરું છું. દેવરામભાઈ, આજના વિડીયોમાં આપણા દર્શક મિત્રોને જે આ દરવાજા કઈ રીતે બને છે તેની માહિતી આપવાની હા, છે. 100% ચોક્કસ પૂરી માહિતી આપશું. કેવી રીતે ડોર બને છે, કેવી રીતે પ્રોસેસ હોય છે, બધી ડિટેલ આપશું. તો સૌપ્રથમ તો આ દરવાજા બનવાની શરૂઆત ક્યાંથી થઈ છે? આપણું શરૂઆત બોર્ડ સેક્શનથી થાય છે. આવો તમને પૂરી માહિતી બતાવીએ. ચાલો દર્શક મિત્રો, તો આપણે કઈ રીતે દરવાજા બને છે તે જોઈએ. આ આપણો બોર્ડ સેક્શન ડિપાર્ટમેન્ટ છે. અહીંયા લાકડાની બધી પટ્ટીઓ આ રીતોમાં કાઢવામાં આવે છે. એ લાકડાની પટ્ટી ભરવા માટે આ ફ્રેમ બનાવવામાં આવે છે. ઓકે. આ ફ્રેમ રેડી થાય પછી આગળ બોર્ડ ભરવામાં આવે છે. બીજું દેવરામભાઈ એ બતાવશો કે આપણે આ જે મટીરિયલ છે તે કયું છે? એ પાઇન જે ન્યુઝીલેન્ડ પાઇન જે ઇમ્પોર્ટેડ મટીરિયલ છે. ઓકે. જેમ આપણે જોયું કે લાકડાની બીટ કાઢવાનું, ફ્રેમ બનાવવાનું, ફ્રેમ બની ગયા પછી જે બોર્ડ ભરવાની પ્રક્રિયા થાય છે એ આવી રીતે હોય છે. જે દરવાજાની અંદરનો પાર્ટ કહેવાય, આવી રીતે અંદર ફિલર ભરેલું હોય છે. ઓકે. હવે આગળ જે આ ફ્રેમ ભરાઈ જાય ત્યારબાદ એના પછી જે પ્રેસિંગ થાય એ પ્રોસેસ તમને આવો બતાવું. તો આ જે આપણી ગ્રીન કોર હોય છે, આ કોરને આપણે પહેલાં તો ડ્રાય કરવી પડે. એકદમ લીલું હોય છે, એને આપણે ડ્રાય કરવી પડે છે. એ આ પ્રેસની અંદર આપણે ડ્રાય કરતા હોઈએ છીએ. અને ડ્રાય શું કામ કરવામાં આવે છે? આની અંદર મોઇસ્ચર ના ચાલે, આને પ્યોર સિઝન ડ્રાય કરવું જ પડે, પછી જ આનો દરવાજો બને. ઓકે. આ જોઈ શકો છો દર્શક મિત્રો, આ રીતે આપણે જે છે તેમને મોઇસ્ચર કાઢવા માટે આનો ઉપયોગ કરવામાં છે. તો ત્યારબાદ આપણે જે આગળની પ્રોસેસ કેવી રીતે થાય છે એ જોશું. અહીંયા ડોર એસેમ્બલી થાય છે. અહીંયા બોર્ડની બે બાજુ કોર ચિપકાવવામાં આવે છે, ફેસ ચિપકાવવામાં આવે છે અને આ દરવાજો જે પ્રેસિંગમાં જાય ત્યારે એક આપણું ફ્લશ ડોર આ મશીનરીમાંથી કઈ રીતે કામ કરવામાં આવે છે? એ ગ્લુવાડ આપણે ગ્લુવાડી કોર કરવી પડે ત્યારે ચિપકે ને આમાં. ઓકે. તો આપ જોઈ શકો છો મશીનરીમાં જે ગ્લુવાળી કોર થઈ જાય છે તે નીકળી રહી છે. હવે આ કોરને આ દરવાજામાંથી એસેમ્બલી કરે છે. આ દરવાજો બને છે અત્યારે. અને દરવાજાની જે ગુણવત્તા જળવાઈ રહે તેના માટે આપણે આ જે ગ્લુ છે એ વોટરપ્રૂફ વાપરીએ છીએ. અને ખાસ બીજું કઈ રીતનું ધ્યાન રાખવામાં આવે છે ક્વોલિટી માટે? ક્વોલિટી માટે એક તો વોટરપ્રૂફ ગ્લુ, દરવાજો પાઇનનો છે, ઇમ્પોર્ટેડ પાઇન છે અને હાઈ પ્રેશરમાં, હાઈ ટેમ્પરેચરમાં માલ બને. દેવરામભાઈ, આ ફેક્ટરીમાં રોજના કેટલા દરવાજા બનાવવામાં આવે છે? આ ફેક્ટરીમાં રોજના 300 થી 350 દરવાજા બનાવવામાં આવે છે. ઓકે. અને એક દરવાજાની પ્રોસેસમાં કેટલો સમય લાગે છે? એક દરવાજાની આમાં 12 ડિલાઇટનો પ્રેસ હોય એટલે આપણે 12 ડોર 15 મિનિટમાં નીકળે. ઓકે. તો આપણે સંપૂર્ણ પ્રોસેસ બતાવવાના છીએ. તો આપ જોઈ શકો છો કે હવે જે આ છે તેની માથે શું લગાવવામાં આવી રહ્યું છે? એ ફેસ છે, ઉપરની ટોપ લાઇન. ઓકે. તમારી નજરોની સામે દરવાજા બનતા જોઈ શકો છો. દેવરામભાઈ, આપણે જો કોઈને ફેક્ટરીની મુલાકાત લેવી હોય તો રાજકોટમાં કઈ જગ્યાએ આવવાનું રહેશે? રાજકોટમાં રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે, પીપળિયા વિલેજ, નેશનલ હાઈવેથી 500 મીટર અંદર આપણી પ્લાન્ટ આવે છે. કોઈ પણ વિઝિટ લઈ શકે છે. આપણો અહીંયા ફેક્ટરી આઉટલેટ ડિસ્પ્લે પણ છે. ઓકે. હવે જે આપ છે દરવાજામાં શું પ્રોસેસ કરવામાં આવી રહી છે? આ દરવાજાનું પ્રેસિંગ થાય છે. જે અત્યાર સુધી એસેમ્બલી દરવાજો બન્યો, હવે એને 200 પ્રેશરમાં એને પ્રેસ કરવામાં આવે છે. ઓકે. દર્શક મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો કે તમારા દરવાજા કઈ રીતે બનવાના છે. દેવરામભાઈ, બધી માપ સાઈઝના દરવાજા બની જાય છે કે કેમ? એઝ પર ઓર્ડર કોઈ પણ સાઈઝ બની જશે. ઓકે. બીજું જે દરવાજાની પસંદગી કરવા માટે ડિઝાઇન અને એ બાબતનું આપણે કઈ રીતની સર્વિસ પૂરી પાડવામાં આવે છે? એ ડિઝાઇનિંગનું સિલેક્શન માટે આપણે ફેક્ટરી આઉટલેટમાં ડિસ્પ્લે બનાવેલું છે, તો જ્યાં લોકો આવીને ચોઈસ કરી શકે છે. આ દરવાજો છે તે કેટલી મિનિટ આમાં રાખવો પડતો હશે? 15 મિનિટ. આ પ્રેસ કરવાનું કારણ શું હોય છે? દરવાજાને પ્રેસ કરવો પડે. 100 ટનનું પ્રેશર હોય છે. જે આપણે બોર્ડ અને કોર ઉપર નીચે જે મૂકી છે એ બોન્ડિંગ અહીંયા જ થાય. ઓકે. તો પૂરતી મજબૂતાઈ જળવાઈ રહે તે માટે આ પ્રેસિંગ કરવામાં આવે છે. હા. ઓકે.
હવે આગળ આપણે પ્રેસિંગ કર્યા બાદ દરવાજામાં શું કરવામાં આવે છે? પ્રેસિંગ કર્યા બાદ એનું કટિંગ અને ફિનિશિંગ કરવામાં આવે છે, એ તમને બતાવું. આવો, આ દરવાજાનું કટિંગ થાય છે. જે દરવાજો પ્રેસિંગ થઈને પછી અહીંયા કટિંગ ફિનિશિંગમાં આવે છે. ઓકે, બીજું દેવરામભાઈ, અમારા દર્શક મિત્રોને એ જણાવશો કે આ દરવાજા વોટરપ્રૂફ અને ફાયરપ્રૂફ હોય છે કે કેમ? આ દરવાજા 100% વોટરપ્રૂફ હોય છે અને ફાયરપ્રૂફ ઓર્ડર ઉપર આપણે બનાવી આપીએ છીએ. ઓકે. આગળની પ્રોસેસ જે છે કેલિબ્રેશનથી લઈને ડોર રેડી કેવું થાય છે એ મારા મોટા ભાઈ જે છે એ તમને આગળ સમજાવશે. લાલજીભાઈ, હવે આપણે આ દરવાજો બન્યા પછી છે ને આનું એકદમ કેલિબ્રેશન કરવામાં આવે છે, જેથી કરીને એકદમ સ્મૂથનેસ થઈ જાય રેડી. ઓકે, એટલે કે એની સરફેસ છે તેને સ્મૂથ બનાવવામાં આવે છે. જેથી કરીને વેવ્સ ના રહીએ, વેવ્સ ખતમ કરી નાખે, એકદમ સ્મૂથનેસ લેવલ કરે. ઓકે, એટલે જેથી કરીને માઇકા લગાવીએ અને એકદમ સ્મૂથ આવે દરવાજો. કેલિબ્રેશન થઈ ગયા પછી આપણે માઇકા ડોર બનાવવાનો આવે છે. ઓકે, માઇકાની લગાવવા માટે આપણે જો આ ફેવિકોલ લગાવ્યું ને, ઓકે, આ ફેવિકોલ આપણે D3 વાપરીએ છીએ કે જેથી કરીને પાણીથી ખરાબ ન થાય. આ વોટરપ્રૂફ બેઝ છે, ફેવિકોલ છે ને વોટરપ્રૂફ છે. ઓકે. એટલે આ ફેવિકોલ લાગ્યા પછી માઇકા લગાવીએ. આપણે જે વધારાનું સનમાઇકું છે તે કટિંગ કરવામાં આવી રહ્યું છે. પૂરેપૂરા પરફેક્શનથી અહીંયા કામ કરવામાં આવે છે. તો તમારા ઘર માટે જો દરવાજા લેવાનું વિચારી રહ્યા હોય તો એકવાર મુલાકાત લો પાંડોર. આપણે માઇકા લાગી ગયો છે. હવે 120 ટનના હાઈ પ્રેશરમાં આપણે દરવાજો પ્રેસ કરીએ છીએ. એટલે દરવાજામાં માઇકામાં વેવ્સ જે એર હોય ને એર એ કાંઈ 0 એર થઈ જાય. ઓકે, અને મજબૂતાઈ વધી હા, અહીંયા માઇકા લાગ્યા પછી આપણે CNC વર્ક છે. આની અંદર ગ્રુ કટિંગ થાય છે, જાળી કટિંગ થાય છે, બધું ડિઝાઇનિંગ આ CNC ઉપર થાય છે. ઓકે, અને આનું જે આ કટિંગ છે હા, એમાં ડિઝાઇનિંગના ઓપ્શન આવતા હશે ને? હા, ડિઝાઇન ઘણી બધી આપણી પાસે છે કે જે કસ્ટમર કે અમારે આ ડિઝાઇન જોઈ તો એને એ ડિઝાઇન બનાવી દઈએ આપણે. ઘણા સેફ્ટી ડોર માટે યુઝ કરતા હોય છે આ તે આ સેફ્ટી ડોર બને છે અત્યારે. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો આ સેફ્ટી ડોર. અને આમની જાડાઈ કેટલી છે? 30 mm. ઓકે, આપણે આ દરવાજો પેકિંગ થાય છે. ઓકે, જેથી કરીને દરવાજાની ઉપર સ્ક્રેચ ન થાય ઓકે, એના માટે પેકિંગ કરીએ આપણે, PP પેકિંગ. ઓકે. આખા ઇન્ડિયામાં દરવાજા મોકલવામાં આવે છે હા, અહીંથી? આખા ઇન્ડિયામાં ઓકે. મોકલવામાં આવે. હવે લાલજીભાઈ, મિનિમમ કેટલા દરવાજાનો ઓર્ડર લેવામાં આવે છે? દરવાજા કોઈ પણ વ્યક્તિને ઘર માટે એક દરવાજો જોતો હોય ને તો પણ મળી જશે. અને બિલ્ડર છે, વેપારી છે, એને એકથી કરીને 500 ની 1000 દરવાજા જોતા હોય તો પણ મળી જશે. અરે વાહ, તો હવે મૂંઝાવાની શું જરૂર છે? DPS આવડી મોટી ફેક્ટરી, આટલા બધા ડોર એક સાથે બને છે, પહેલી વાર જોયા હો. પાંડોર રાજકોટનું ગૌરવ છે અને એમને આપણે ફૂલ ફ્લેજમાં કામ થઈ રહ્યું છે તે જોઈ શકો છો દર્શક મિત્રો. આટલા બધા ડોર એકસાથે બનતા તમે ક્યારેય નહીં જોયા હોય અને આ ડિસ્પેચ માટે રેડી થઈ રહ્યા છે આ ડોર. બીજું સાગર, તારું શું કહેવું? તને આ પહેલેથી છેલ્લે લગી ડોર બનતા જોયા, તને શું લાગ્યું? આ મારા વાલા દર્શક મિત્રો, તમારે તમારા ઘરના જો ડોર લેવા હોય ને તો એક જ જગ્યાએ દિયો, પાંડોર. અને હવે આપણે ફેક્ટરી આઉટલેટ પણ બતાવવાના છીએ જ્યાં તમે ડિઝાઇનિંગ ડોર અને અવનવી ડિઝાઇનના ડોરની પસંદગી કરી શકશો. અને મારા વાલા દર્શક મિત્રો, આ બધું જો બનતા જોવું હોય તો તમે રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો ફેક્ટરીની. આ દરવાજા 1 વર્ષથી આ બહારના વાતાવરણમાં રાખેલા છે, તડકા અને વરસાદમાં, છતાં પણ એમની મજબૂતાઈમાં કાંઈ ફેર પડ્યો નથી હો. મિત્રો, મજબૂત, ટકાઉ અને વોટરપ્રૂફ દરવાજા લેવા હોય ને તો એક જ જગ્યાએ પાંડોરમાં. તો રાજકોટમાં ફેક્ટરીની મુલાકાત લ્યો, એકવાર આવી જાઓ પાંડોર રાજકોટ. સાગર, આપણે જો કોઈના ઘરમાં પ્રવેશ કરીએ તો સૌથી પહેલી નજર ક્યાં જાય છે? DPS મેન ડોર ઉપર જ હોય ને. જો મેન ડોર આકર્ષક હશે તો ફર્સ્ટ ઇમ્પ્રેશન સારી પડશે. અને આવા આકર્ષક ડોર જો પસંદ કરવા હોય તો પાંડોરમાં ફેક્ટરી ડિસ્પ્લે પણ છે હો. હા, તો ચાલો આપણે ફેક્ટરી ડિસ્પ્લે જોઈએ. વિડીયોમાં અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે કુશલભાઈ. કુશલભાઈ, વેલકમ ટુ ટેક DSR ચેનલ. થેન્ક યુ દીપેશભાઈ. હવે તમારા દર્શક મિત્રોને અત્યારે જે લેટેસ્ટ ટ્રેન્ડ ચાલી રહ્યો છે દરવાજામાં એ જણાવવાનો છે. તો ક્યાં દરવાજા છે આપણે? અમારી પાસે જનરલી બધી કેટેગરીના દરવાજા છે, બરોબર. જેમ કે આ ડોર છે પહેલો આપણો, બરોબર. તો આ છે લેમિનેટ ડબલ કલર ગ્રુવ. ઓકે, જે માર્કેટમાં ટ્રેન્ડમાં ચાલે છે, ઓકે, બરોબર. જનરલી છે ને અમારી કંપની માર્કેટમાં જે લેટેસ્ટ ડિઝાઇન આવે છે એ બધી અપડેટ થતી જ રહી છે. ઓકે, હવે આ ડોરની વાત કરીએ તો આ છે પ્લેન ગ્રુવ. ઓકે, પછી આ છે મિરર. ઓકે. આ છે પ્લેન ડોર. જે જનરલી કઈ જગ્યાએ લગાડવામાં છે આવો અને દરવાજો? આ જનરલી બાથરૂમમાં યુઝ કરે છે. આ છે સાગવાન ટીકવુડ. ઓકે, આ અલગ મટીરિયલનું છે. સોલિડ ડોર છે. ઓકે, આ જાડી કટિંગ. ઓકે. આમાં CNC વર્ક કરવામાં આમાં CNC વર્ક કરીને આપણે જે આગળ સેફ્ટી ડોર મારે મેઇન ડોરની આગળ, બરોબર, ઈ છે. તો સેફ્ટી ડોર માટે પણ તમને અહીં અલગ અલગ ડિઝાઇન મળી રહેવાની છે, જોઈ હા, શકો આમાં છો. બહુ જાજી ડિઝાઇન છે. ઓકે, અને જે દરવાજાની થિકનેસ હોય છે તે ક્યાં સુધીની આવે છે? 30 mm થી લઈને
50 mm સુધીની આપણી પાસે થિકનેસ છે. ઓકે, અને ફાયર પ્રૂફ અને વોટરપ્રૂફમાં મળી જશે કે કેમ? હા, વોટરપ્રૂફ આપણા દરવાજા બધા છે જ. Okay. ફાયરપ્રૂફ અલગ દરવાજો આવે છે, એ હું તમને બતાવી દઉં. હવે ઘણા જે બિલ્ડર વર્ગ હોય છે આપણે રાજકોટમાં, તે આપણે કસ્ટમરને લેમિનેટ મારીને નથી આપતા, તો તેવા જો દરવાજા ખરીદી કરવો હોય તો મળી જશે કે કેમ? મળી જશે ચોક્કસ. ઓકે, તો આ રીતના દરવાજા લાગે છે ફ્લશ ડોર, ઓકે જે બિલ્ડર સૌથી વધારે યુઝ કરે છે. ઓકે હવે જે તમે ફાયરપ્રૂફની વાત કરતા હતા Okay. એ આ છે. ઓકે આની કેપેસિટી હોય છે 60 મિનિટ હોય, 120 મિનિટ હોય, 180 મિનિટ, કે ત્યાં સુધી આમાં આગ ના લાગે. ઓકે અને જનરલી આનો યુઝ થાય છે આપણે ઓડિટોરિયમ છે, Okay. સિનેમા ગૃહ છે, હોસ્પિટલ છે, ઓકે કે જેવી કોઈ મોટી સંસ્થા છે, ત્યાં આનો યુઝ થઈ શકે. ઓકે, તો દર્શક મિત્રો જોઈ શકો છો ફાયર પ્રૂફ ડોર. વિડીયોમાં તો તમે આ ડિઝાઇનિંગ ડોર જોયા, એકવાર રૂબરૂ પધારશો ને તો જ તમને ખ્યાલ આવશે. જોઈ શકો છો બીજા અલગ અલગ ડિસ્પ્લે કઈ રીતના છે તે જણાવશો. આપણે અવનવી લેટેસ્ટ ડિઝાઇન સાથેના ડોર તમે જોઈ શકો છો. કુશલભાઈ, કઈ રીતની આપણે ડિઝાઇનિંગ છે? જો આપણે જે સામે જોયા ને, બરોબર, આ એના વેરિયસ મોડેલ છે બધા, બરોબર. તમે જુઓ, આ પ્લેન ગૃહ આવી ગયું, બરોબર, જેની વાં મેં તમને અલગ ડિઝાઇન બતાવી હતી. આપ જોઈ શકો છો, એકવાર રૂબરૂ જ મુલાકાત લ્યો, તમારી નજરોની સામે જ જોવો લાઈવ, તો જ તમને ખ્યાલ આવશે. તમારા માપ સાઈઝ મુજબ કામ કરી દેવામાં આવશે. કસ્ટમાઇઝ સાઇઝ છે. Okay. તમે જે સાઇઝ માંગશો એમાં થઈ જશે. હાલમાં જે મિરર ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે મુજબના ડોર ખૂબ જ આકર્ષક લાગે છે. વાહ, ખરેખર આવડી મોટી ફેક્ટરી જોઈને દીપીએસ આનંદ પડી ગયો, અને મારા વહાલા દર્શક મિત્રોને પણ મજા પડી ગઈ હશે. આપણે આભાર માનીએ છીએ દેવરામભાઈ અને લાલજીભાઈનો, જેને આપણા દર્શક મિત્રો સુધી આ ખૂબ જ સરસ મજાની માહિતી પહોંચાડી. અમારા બંનેનો પણ ખૂબ ખૂબ આભાર દીપેશભાઈ, કે તમે તમારી ચેનલના માધ્યમથી અમારા જે ફેક્ટરી આઉટલેટની ડોરની ઇન્ફોર્મેશન તમે તમારા ફોલોઅર સુધી પહોંચાડો છો. હવે દેવરામભાઈ, જો કોઈને ડીલરશીપ લેવી અથવા જો કોઈ બિલ્ડર છે તેમને દરવાજા ખરીદવા હોય તો તમારો એડ્રેસ અને મોબાઈલ નંબર તો જણાવો. રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે, પીપળિયા વિલેજ. અમારો કોન્ટેક્ટ નંબર છે 9697 853 853. રાજકોટના આવા જ અવનવા વિડીયો જોવા માટે ટેક ડીએસઆરને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલતા નહીં. બીજા આપણા નવા દર્શક મિત્રો છે તે ચેનલ સબસ્ક્રાઇબ તો કરશે ને? આ મારા વહાલા દર્શક મિત્રો, ટકાઉ, મજબૂત અને વોટરપ્રૂફ દરવાજા જોતા હોય ને તો આવી જાવ પાન ડોરમાં. અને હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો.